ગુજરાત લખવાનું છે, ત્યારબાદ ક્લિક કરી દેવાની. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાની છે. એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે, જેમાં તમારે રિક્વાયરમેન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાં મેરિટ અને રિજેક્ટ લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે, જેમાં તમારે સૌપ્રથમ એડવર્ટાઇઝમેન્ટમાં તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે. અહીંયા પોસ્ટમાં જો તમે આંગણવાડી કાર્યકર તરીકે ફોર્મ ભરેલ હોય તો AW સિલેક્ટ કરવાનું છે. અને જો તેડાગર તરીકે ફોર્મ ભરેલ હોય તો AWS તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે. સર્ચ પર તમે ક્લિક કરશો એટલે તમારા જિલ્લામાં જેટલી પણ તાલુકામાં ભરતી પડી છે તેનું અહીંયા મેરિટ લિસ્ટ આવી જશે. ત્યારબાદ સૌપ્રથમ તમારો અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો છે. તમારે તાલુકામાં તમે જે પણ ગામ માટે ફોર્મ ભરેલ હશે તે ગામની બાજુમાં અહીંયા વ્યૂ મેરિટ લિસ્ટ માં જે પણ ની પસંદગી થઈ છે તેની માહિતી અહીંયા મળશે. જેનું ફોર્મ રિજેક્ટ થયું છે તેનું નામ રિજેક્ટ લિસ્ટમાં મળશે. ત્યારબાદ તમારે વ્યૂ મેરિટ પર ક્લિક કરવાનું છે. વ્યૂ મેરિટ પર તમે ક્લિક કરશો એટલે તમારું મેરિટ લિસ્ટ ઓપન થઈ જશે, જેમાં પ્રથમ નંબરે હશે તેઓને પ્રથમ પ્રાથમિકતા છે. જો તેઓ હાજર નહીં થાય તો બીજા નંબરની મેરિટમાં શક્યતા છે.